નમસ્કાર ખેડૂત મિત્રો, આ જો અમારા તલ છે. તુલસી અને મંગલ બિયારણ વાવ્યું છે. આના તમે બઢવા જો કઈ રીતના છે. અને પાણી પાવાનું ખાતર નાખવાની ખાસિયત હોય છે. બઢવા જો છ લીધા છે. રિંગ બની રહી છે. પાણી પાવામાં તમે ટાઢા પર પાણી પાવ તો આમાં સારું થાય. તડકાનું આખો દી તપ્યું હોય ને બપોરે તમે પાણી પાવ તો અંદરના મૂળ બગાડ નાખવા જાય છે. આમાં જોઈ શકો છો કઈ રીતના બઢવા છે. રિંગ બની ગઈ છે. ખાતર માહિતી બધા મોટા તલ થઈ જાય પછી કોઈ ખાતર નાખતું નથી. આપણે ખાતર નાખવાનું બંધ નહીં કરવાનું. પાંદડા માથે ખાતર કે બધા કે સલવાઈ જાય, આમાં તલમાં આપણે ખાતર સલવાતું નથી અને યુરિયાને કંઈ નુકસાન કરતું નથી. કપાસની હોય એના માથામાં હલવાઈ રહે છે ખાતર. આના માથા આ રીતના આવે છે. આમાં દાણો કે કંઈ સલવાતો નથી, એટલે આને કંઈ થતું નથી. આપણે કપાસની હોય તો એમાં ધ્યાન રાખવી પડે. આ તલ જો મારે કઈ રીતના છે. 60 દિન આજ તલ થઈ ગયા છે. 7 દીમાં આવડા બધા થઈ ગયા. આ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને શેર કરજો. જો તમે નિરીક્ષણ તમે બઢવા જોઈ શકો છો. બઢવા બધા કઈ રીતના છે અને જેનું ચાલુ છે. આ મધની માઇક જો તમે જોઈ શકો છો. ફૂલનો રસ ચૂસે છે.